તાલુકાના ભદ્રાળા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીએ 100થી વધુ લગ્ન નોંધણીનું બોગસ કૌભાંડ. ભદ્રાળા ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા તપાસ હાથ ધરાઈ. ગુજરાતના અનેક જિલ્લાઓ અને બીજા રાજ્યો મધ્યપ્રદેશ, બિહાર, કેરળ, કર્ણાટક જેવા અનેક રાજ્યોમાંથી પણ બોગસ લગ્ન નોંધણી કરાવી હતી. પ્રેમ લગ્ન કરીને આવેલા યુવક યુવતીઓના બોગસ લગ્ન નોંધણી કરતો તલાટી સામે સરકાર કાર્યવાહી કરશે. શહેરા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા નોંધણી લગ્ન રજિસ્ટરની પણ તપાસ કરતા કૌભાંડ નીકળ્યું. શહેરા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે જિલ્લામાં જાણ કરતા તલાટીની બદલી કરાવવામાં આવી હતી. હાલ પંચમહાલ જિલ્લાના બીજા તાલુકામાં પીએમ પરમાર તલાટી ફરજ બજાવી રહ્યા છે. હવે તલાટી સામે સરકાર શું પગલાં લે છે એ તો જોવાનું રહ્યું. વિપુલ દરજી, પાટણ ન્યૂઝ 24, શહેરા. આપણે મોજે ભદ્રાળા ગામ તાલુકો શહેરા લગ્ન રજીસ્ટર માટેનું જે વાત કરી છે એની અંદર છેલ્લા 6 માસની અંદર 500થી વધુ લગ્ન રજીસ્ટર નોંધણી થયેલા હોય એવું લાગે છે. અને એના રેકોર્ડ ચકાસણી કરતા સ્થળ ઉપર મળી નથી આવેલા. પૂરતા પ્રમાણમાં અમુક રેકોર્ડ મળ્યા છે અને અમુક રેકોર્ડ મળેલા નથી. જે રેકોર્ડો ના મળતા એની અંદર બહુ મોટા પાયે ખોટા લગ્ન રજીસ્ટર થયા હોય એવું સાબિત થતું હોય આવી રહ્યું છે. સાહેબ, આ તલાટીએ કયા સમય દરમિયાન આ બોગસ દસ્તાવેજના આધારે રજીસ્ટ્રેશન કરેલા? સમથિંગ આ જે તલાટી જે લગ્ન નોંધણીનું છે એ કમસે કમ નવેમ્બર માસની અંદર 100થી વધુ લગ્ન રજીસ્ટર થયા હતા નવેમ્બર મહિનાની અંદર. એટલે એ સાબિત એના આધારે ઘણા બધા અરજદારોએ રજૂઆત કરી કે ભાઈ અમારા છોકરીના આ લગ્ન છે. બનાસકાંઠાથી, હિંમતનગરથી, અલગ અલગ જગ્યાએથી, આણંદથી એક લગ્ન એવા પણ થયેલા છે કે મુસલમાનની છોકરી હિન્દુનો છોકરો. એના કારણે પણ એક અધર જ્ઞાતિનું હોવાથી એવો એક રજૂઆત આવી હતી. આણંદનું હતું એ કેસ. એના આધારે યોગ્ય તપાસ કરતા જોવા મળ્યું કે એનું દસ્તાવેજ પણ યોગ્ય મળી આવ્યા નહોતા સ્થળ ઉપરથી. તો એ બધું જોતા એમ લાગી રહ્યું છે કે આ એકદમ ગલત ખોટી રીતે એને લગ્ન નોંધણી કરેલી. સાહેબ, આ તલાટીનું નામ શું હતું અને તેના અહીંથી ક્યાંથી છૂટો કરવામાં આવ્યો? પીએમ પરમાર, તલાટી પીએમ પરમાર નામ હતું. અને એને મેં 21/12/2023ના રોજ આ બધું જ્યારે 11મા મહિનામાં મને તપાસણી કરતા જાહેર થયું તો એને 21/12/2023 નોટિસો આપી પણ એનો કોઈ ખુલાસો ના આવતા એના 21/12/2023ના રોજ અહીંથી એક તરફી છૂટો કરી જિલ્લાવાલે મૂકેલો હતો. આ ગ્રામ પંચાયતમાં અત્યાર સુધી કેટલા લગ્ન રજીસ્ટ્રેશન થયેલા અને કેટલા બોગસ દસ્તાવેજ? આ ગ્રામ પંચાયતમાં હાલ સુધી અત્યાર મેં જોયું એના આવ્યા પછીનું જે રેકોર્ડ કાઢ્યું તો 500થી સમથિંગ જેટલા લગ્ન રજીસ્ટર થયેલા છે. આના પહેલાં પણ મેં એની આખી ડિટેલ કાઢી છે. તો એ તલાટીનું વધારે પડતું તમારે જોવું હોય તો મલાવ ગામ કાલોલ તાલુકાનું હતું. ત્યાં એને ફરજ બજાવેલી હતી. ત્યાં પણ એને ઘણા બધા લગ્ન રજીસ્ટર કર્યા છે એવું જાણવા મળેલ છે મને મૌખિક. અને એ હાલમાં ઘોઘંબા તાલુકામાં ફરજ બજાવે છે. ત્યાંના ટીડીઓ જોડે મારી ચર્ચા થતા ત્યાં પણ એને લગ્ન નોંધણી કરેલી છે. હાલમાં ઘણા બધી લગ્ન નોંધણીઓ હાલમાં ત્યાં પણ કરી છે એવું મને જાણવા મળે છે. આ સમગ્ર મામલે સાહેબ હવે કયા પ્રકારની કાર્યવાહી થશે? આ સમગ્ર મામલે તો આ જે એની જોઈએ તો આ સમગ્ર મામલાની અંદર માન્ય ડેપ્યુટી ડીડીઓ સાહેબે તલાટીઓના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કહી શકીએ તો એની અંદર એના વિરુદ્ધના જે પુરાવા એમને મારા જોડે માગ્યા હતા એમને બધા પુરવાર કર્યા છે. અને મેં તો આખી દસ્તાવેજ એને નોટિસો એને બીજી એકતરફી છૂટો કર્યો એ બધું મેં પુરવાર આપ્યું છે. અને એમને મારી જોડે જે લગ્નનું રજીસ્ટર માગ્યું છે એ પણ હું એમને પુરવાર કરી દઈશ. મારી જોડે જે હાલમાં સાબિત છે એ બધા પણ એના ઉપર આગળની યોગ્ય કાર્યવાહી થાય એવી આશા છે. બેનની ભાણી છે એને આવી રીતે કોર્ટ મેરેજ કરેલા. તો એની તપાસ માટે અહીંયા ખબર પડી કે એનું સર્ટિફિકેટ ભદ્રાળા તાલુકો શહેરાનું છે, જિલ્લો પંચમહાલ. તો સર્ટિફિકેટ મળ્યું એટલે મેં કીધું લાવો તપાસ તો કરી ખરેખર આમાં સાચું છે ખોટું છે એ અંગેની તપાસ કરવા માટે હું ભદ્રાળા ગ્રામ પંચાયતમાં આવ્યો છું.